ધાર્યું હતું ને શું થઈ ગયું? મારો એક ને એક દીકરો, એને ગયે ને આજે 1.5 મહિનો થઈ ગયો. સરલા આવે છે ને, કોઈ દુઃખ લગાડવાનો કોઈ અર્થ નથી. એની જિંદગી આપણા સાથે જીવવાની એટલી જ લખાયેલી હશે, એટલે ભગવાને એને એના પાસે બોલાવી લીધો. આપણે શું કરી શકવાના? મમ્મી પપ્પા રવિને ગયા ને આજે 1.5 મહિનો થઈ ગયો છે. હું પીપળે પાણી ચડાવીને આવું છું. બેટા 2 મિનિટ બેસ, મારે તારું કામ છે. બોલો ને મમ્મી, શું કેવું છે? જો મીરા, મારા દીકરાએ તારી સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યારથી જ અમને તું ગમતી નહોતી, પણ અમે ચૂપ હતા કે મારા દીકરાએ તને પસંદ કરીને લાવ્યો હતો. પણ હવે જ્યારે મારો દીકરો જ નથી રહ્યો તો તારું આ ઘરમાં કામ જ શું છે? એક કામ કર, તું તારા પિયર જ ચાલી જા. હવે તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. મમ્મી મમ્મી તમે કેવી વાત કરો છો? બરાબર જ બોલું છું. તમને ખબર જ છે ને કે રવિની સાથે મેં લવ મેરેજ કર્યા હતા, અને એ વાતથી નારાજ થઈને મારા મમ્મીએ મારી સાથે બધા સંબંધ તોડી નાખ્યા હતા. મારી પાસે હવે કોઈ આશરો નથી, તો હવે હું ક્યાં જાઉં? જો મીરા, તને હું સાફ શબ્દમાં કહી દઉં કે રવિ સાથે તે લવ મેરેજ કર્યા, એની સાથે લગ્ન કરીને આ ઘરમાં આવીને એ તમે બંને તમારી મરજીથી આ બધું કાર્ય કર્યું હતું. અમને પૂછીને નતો કર્યું. એટલે હવે તારે આ ઘર છોડીને ક્યાં જવાનું છે, શું કરવાનું છે, ક્યાં રહેવાનું છે, તારી મમ્મી તને રાખશે કે નહીં રાખે, એ બધા પ્રશ્નો હવે છે ને તારા છે. એટલે એ પ્રશ્નનું નિવારણ તારે તારી જાતે કરવાનું છે. એટલે આ ઘરમાં તો તું હવે નહીં રહી શકે, તારે જવું જ પડશે. પપ્પા તમે કેવી વાત કરો છો? મહેરબાની કરીને આવું ન બોલ. તમારા લોકોની સિવાય મારી પાસે કોઈ આશરો નથી. તમે લોકો મને આમ તરછોડી દેશો તો હું ક્યાં જઈશ? તારે જે કરવું હોય તે કર, જ્યાં જોઈ ત્યાં જા. હું તો કહું છું, મારા છોકરાને ભરખી ગઈ ને તો તું એ મરી જા, પણ તારું આ ઘરમાં હવે કોઈ કામ નથી. ઊભી જા. મમ્મી આવું ન કરો. આને કહી દો સીધી રીતના જતી રહીને ધક્કા મારીને બહાર કાઢીશ. સમજાવો ને. અરે ચલ ને, સમજાવવા વાળી ચાલ. મમ્મી સમજાવો ને. પપ્પા ચાલ. મમ્મી અરે નીકળ ને, નીકળ. મમ્મી પ્લીઝ સમજો ને. અરે ચાલ, આથી ગયા પાછી. મમ્મી મારી વાત માનો. મમ્મી હું ક્યાં જઈશ? પપ્પા ખોલો ને. મમ્મી અરે આવું છું. કોણ છે આટલું બધું? તું મારા ઘરમાં શું કરે છે? નીકળ અહીંયાથી. મમ્મી રવિના મૃત્યુ પછી મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે, અને તમે પણ આવી રીતે મને જાકારો આપશો તો હું ક્યાં જઈશ? એ તારો વિષય છે. તું ક્યાં જઈશ? જે દિવસે તે ભાગીને રવિ સાથે લગ્ન કર્યા ને, એ આઘાતમાં તારા પપ્પાને હાર્ટ એટેક આવી ગયો અને એમનું મૃત્યુ થયું. હું વિધવા થઈ, મારું ઘર ઉજાડી નાખ્યું, અને આજે તું મને પૂછે છે? અરે ખરેખર દીકરી નથી. મારું ઘર ઉજાડી તારા બાપનો જીવ લઈને હજુ મન નથી ભરાયું તો પાછી આવી. તો દીકરીના નામે દુશ્મન છે, દુશ્મન. નહીં, મારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. મમ્મી મહેરબાની કરીને આવું ન બોલો. હું પગે પડીને તમારી માફી માંગુ. બસ હું હાથ જોડું. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ ક્યારે નહીં કરું. તું ગમે એટલું કગરીશ ને તોય મમ્મી તું જે દિવસે
આ ઘરમાંથી ગઈ ને એ જ દિવસે મારા માટે મરી ગઈ. મારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું ગગરે કે રડે મને કોઈ ફરક નહીં પડે. ચાલી જા એટલે ચાલી જા, મારા ઘરમાં નહીં. નહીં એટલે નહીં કહ્યું ને. મમ્મી મહેરબાની કરીને આવું ન કરો ને. મારી સાથે આવું વર્તન ન કરો. તમે તો મારી માં છો ને મમ્મી. માં છું ને, માં છું ને. ઘર છોડીને ગઈ ત્યારે યાદ નહોતું આવ્યું કે માં છું? બાપ હતો ને જેનો જીવ લઈ લીધો, અને હવે નાટક કરવા છે તારે. તારો વર ગયો ને એ રસ્તે તારે જવું હોય તો જા, પણ મારા ઘરમાંથી જા. મમ્મી હું ક્યાંય નહીં જાઉં. મમ્મી આવું ન કરો. મમ્મી સમજો ને. હે કૃષ્ણ, હે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. માધવ, આજે થોડું મોડું થઈ ગયું, પણ મારી આ પૂજા સ્વીકારી લેજો. સાચું કહું ને માધવ, તો તમારી દયાથી કારખાનામાં સારામાં સારી નોકરી મળી ગઈ છે. હે મારા ભગવાન, હંમેશા તમારી દયા આવીને આવી મારા પર રાખતા રહેજો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. દાદા, માધવ, માધવ તમે માધવ તમે અને ખરે તમારો ખૂબ ખૂબ આભાર માધવ. લાલા, તું તો મારો ઘોડો ભક્ત છે. હું હંમેશા તારી ઉપર પ્રસન્ન જ રહ્યો છું, અને એટલે જ તારી ચિંતા પણ કરું છું. માધવ, સાચું કહું ને તો નાનપણથી જ મા બાપ નથી. મારો તો એકમાત્ર સહારો છો તમે. જીવનમાં કોઈ ચિંતા રહી નથી, માત્ર એક જ ચિંતા છે કે મારા લગ્ન થઈ છે. પણ માધવ, એક વાતનો અફસોસ થાય છે કે મારે જેવો ગરીબ દીકરો, અને એ પણ મા બાપ વગર, કોણ મારા જેવા છોકરા સાથે લગ્ન કરશે? લાલા, તે હમણાં જ તો મને કહ્યું કે તારો એકમાત્ર સહારો હું જ છું. હા માધવ, મારો એકમાત્ર સહારો તમે જ તો છો. તો પછી ચિંતા શું કામ કરે છે? બધું જ તું મારી ઉપર છોડી, અને હું કહું એમ જ કર. હા માધવ, કહો ને, હું શું કરું? આ ગામની પૂર્વ દિશામાં એક નદી આવી છે. ત્યાં એક દુખિયારી સ્ત્રી આત્મહત્યા કરવા જઈ છે. તું હમણાં જ જા અને એ સ્ત્રીને બચાવી. પછીનું બધું જ તું મારી ઉપર છોડ. તારા અને એ સ્ત્રીના વિવાહમાં હું જ કરું. હા માધવ, તમે જેમ કીધું ને, હું એમ જ કરીશ. તો હમણાં જ જા અને એ સ્ત્રીની જિંદગી બચાવી. હા માધવ, હું હમણાં જ જાઉં છું. હમણાં જ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.
નદીમ, હવે તમે એક જ મારો આશરો છો, તમે એક જ મારો સહારો છો. કારણ કે આ દુનિયામાં જેને હું મારા પોતાના માનતી હતી ને, એ બધાએ તો મારો તિરસ્કાર કર્યો છે. આજે હું મારી જાતને તમને સમર્પિત કરી રહી છું. આજે હું તમારામાં સમાવા આવી રહી છું. રવિ, હવે વધારે નહીં, બસ થોડો સમય છે. થોડા સમયમાં હું તમારી પાસે આવી રહી છું. તમે મારી રાહ જોજો, પછી આપણે બંને હંમેશા સાથે રહીશું. આ શું કરવા જઈ રહ્યા હતા? આત્મહત્યા કરવા જઈ રહ્યા છો તમે? આ મરી જવું છે મારે, નથી જીવવું મારે. મરી જવું ને કે આત્મહત્યા કરી લેવી એ દુઃખોનું સમાધાન નથી. હા, ભગવાને છે ને તમને માનવ શરીર જીવવા માટે આપ્યું છે. એને મિટાવી દેવો ને એનો તમને કોઈને અધિકાર નથી આપ્યો. મને જીવવાની કોઈ ઈચ્છા નથી. મારે મરી જવું છે, મને મરી જવું નથી જીવવું. અરે જો મારી વાત સમજવાની કોશિશ કરો. હા, ઈશ્વર છે ને, હા ભગવાન કોઈને નિરાધાર નથી છોડતો. જ્યારે બધાય દરવાજા બંધ થઈ જાય છે ને ત્યારે એક દરવાજો હંમેશા ખુલ્લો રાખે છે. આપણે માત્ર આટલી જ કોશિશ કરવાની હોય કે પોતાની અંદર ઝાંકી અને એ દરવાજાને ગોતવાનું હોય, એ કિરણને ગોતવાનું હોય, ના કે પોતાનો જીવ આપી દેવાનો હોય. જો તમે શાંત થઈ જાઓ. અને તમને કોણે કીધું કે તમે નિરાધાર છો? હું તમારી મદદ કરવા જ આવ્યો છું. એક કામ કરો, તમે અત્યારે મારી સાથે મારા ઘરે ચાલો. ત્યાં શાંતિથી બેસી અને આપણે વાત કરીશું કે તમારી સાથે બન્યું શું છે. હા, મરી જવું ને એ યોગ્ય નથી. અરે ચાલો, શું વિચાર કરી રહ્યા છો? વિચાર કરવાનો વખત નથી. ચાલ. આ મારી દીકરી મારી પાસે આવી અને મેં એની મદદ ન કરી, બરાબર જ કર્યું. જેને મને વર વગરની કરી, મારું ઘર ઉજાડી નાખ્યું, એ વ્યક્તિ મારા ઘરમાં હોવી જ ન જોઈએ. અને એનો વર મરી ગયો ને એ પણ એના જ કર્મના કારણે. આ ભર જવાનીમાં જે વિધવા થઈ ને એનું કારણ પણ એ પોતે જ છે. કારણ કે મા બાપની હાય લઈને કોઈ સંતાન સુખી થાય જ નહીં. પણ મેં એને ઘરમાંથી કાઢીને બરાબર જ કર્યું છે. બરાબર જ કર્યું. કંઈ ખોટું નથી કર્યું મેં. બેન, તમે મારો કાનો મારી સમક્ષ? હે ભગવાન, મારા કાનાએ મને દર્શન દીધા. હું તો બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું કે જેને સાક્ષાત કાનાએ દર્શન દીધા.
બેન પણ હું આજે તમને અહીંયા કંઈક સમજાવવા માટે આવ્યો છું. સમજાવવા માટે શું? પતિનું મૃત્યુ તો ઈશ્વરની મરજી છે, પણ તમારી દીકરી આજે પ્રેમ અને માફી માટે તરસી રહી છે. ભૂલ કરે એને માફ કરી દેવા એ તો દરેક મનુષ્યનો સૌથી પહેલો ધર્મ છે. દીકરીના શરણાગત થવા પર એને આશરો ના આપવો એ તો મૃત્યુથી પણ વધારે પીડાદાયક હોય છે. સમજી ગઈ પ્રભુ, સમજી ગઈ. અને હા, એક બીજી વાત, દીકરીની જગ્યા તો હંમેશા માતાના હૃદયમાં જ હોય છે. હા પ્રભુ, સમજી ગઈ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ મારી દીકરીની રક્ષા કરજો. મારા દ્વારિકાના નાથ, મને તમારા પર પૂર્ણ. કાના, કાના, ક્યાં ગયા? હે દ્વારિકાના નાથ, મારી દીકરીની રક્ષા કરજો. સરલા શું કરે છે? હા કાંઈ નહીં, મારે શું હોય, બોલો. સરલા, મને એક વાતનો છે ને મગજમાં વિચાર આવ્યો છે. શું વિચાર આવે છે? આ મીરાબાઈ હતી ને, એ આપણા દીકરાની વહુ હતી. હમ આપણે એને તરછોડીને કાઢી તો મૂકી, હમ પણ તને ખબર છે એની મમ્મી પણ એને ઘરમાં નહીં રાખે, જાકારો આપી દે છે. કારણ કે એ કહેતી હતી કે એની મમ્મીને પણ આ લગ્ન મંજૂર નહોતા. એટલે હું વિચાર કરું છું કે એ બિચારી આપણે બહુ ક્યાં જશે, મને એની ચિંતા થાય છે. અરે જ્યાં જોઈ તે જાય, તમને શેની ચિંતા છે એની? અરે એના કર્મો જેવા છે, એ ગમે ત્યાં ભટકી ખાશે. એમે મારા છોકરાને ભડકી ગઈ છે, એની કોઈ જરૂર નથી. ને આપણે છે ને ચિંતા કરવાનું બંધ કર દો. મને બધી જ ખબર છે કે આપણા દીકરાએ મીરા સાથે લવ મેરેજ કર્યા હતા, હમ પણ ગમે એમ તો એ આપણા દીકરાની વહુ હતી ને, આપણે છે ને કમસે કમ એને સ્વીકારી લેવાની જરૂર હતી. એ બિચારીને આમ તરછોડીને ધક્કા મારીને ઘરની બહાર કાઢીને એ કરવાની કોઈ જરૂર નથી. પતી ગયું હોય તમારું, પતી ગયું હોય તો હું કઈ બોલું? આટલી બધી દયા કેમ આવે તમને? એ જ્યાં જવું હશે ત્યાં જશે, એને જે કરવું હશે કરશે. હું તો કહું છું લપ ગઈ ઘરમાંથી, શાંતિ થઈ ગઈ. બહુ દયા આવે છે તમને વળી. અને આજકાલ સવારે તો હું તમને કીધું ત્યારે તમે હા હા કરતા હતા, હવે પછી દયા આવી ગઈ. ક્યાંથી નવા નવા વિચાર આવે છે મગજમાં? કઈ બીજું કઈ કામ ધંધો નથી કરવો? સરલા, તું છે ને થોડો મગજ ઉપર આમ શાંતિ રાખીને વાત કર. શું શાંતિ રાખે? તમે વાત જ કેવી કરો છો? મારી અરે વાત- મારા દીકરાને ભડકી ગઈ છે, તોય તમે હજી ત્યાં અરે જ ત્યાં પણ જ છે. તું મારી વાત સાંભળીશ તો હું કઈ કહું. હમ. આમ જો, આ જીવન અને મરણ એ આપણા હાથની વાત નથી, બધું ભગવાનના હાથની વાત છે. અને ભગવાને જે ધાર્યું હોય ને એ જ થઈને રહેવાનું છે અને એ જ થવાનું છે. એટલે એટલા માટે હું વિચાર કરતો હતો કે આપણે જે પગલું ભર્યું ને એ તદ્દન ખોટું છે. રેવા દો હવે, બહુ થઈ ગયું તમારું બોલવાનું. આજ પછી આ વાત બીજી વાર ન કરતા, નહીતર મજા નહીં આવે. ખબર નહીં હું ઉપાડા આવી જાય તમને. ભાઈ, બોલો. હું એક મુસાફર છું. પાણીની તરસ લાગી એટલે પાણી પીવા માટે આવ્યો. હા, આવો. માફ કરજો પણ મેં તમારા બંનેની વાત સાંભળી છે વાત સાંભળી? બેન, મૃત્યુ એ તો વિધાતાનો લેખ છે.
કોઈના જન્મ કે મૃત્યુ ઉપર કોઈ માનવીનો કાબુ નથી હોતો. તમારો પુત્ર જેટલું આયુષ્ય લઈને આવ્યો તો એ પૂર્ણ થયું, પણ એના માટે તમારી પુત્રવધુ નિમિત્ત નથી. પહેલા તો તમે છો કોણ અને આ ઉપદેશ મને કેમ આપો છો? અને એક વાત કહું, મને મારી પુત્રવધુથી છે ને નફરત થઈ ગઈ છે, એટલે મહેરબાની કરીને આ બધી વાતો મને ન કરો. બેન, શાંતિ નફરતથી નહીં પણ પ્રેમથી મળે છે. તમારા એકના એક દીકરાના જવાથી જે ઘરમાં ખાલીપો થઈ ગયો છે, એ તમારા પુત્રવધુને ઘરની લક્ષ્મી માનીને અપનાવવાથી એને પ્રેમ અને સહારો આપીને એ ખાલીપો ભરી શકાય છે. બેન, તમે તમારી પુત્રવધુને કાઢી મૂકી, એના કરતા દીકરી બનાવીને એને અપનાવી હોત, એના હાથ પીડા કરીને એને વડાવી હોત, તો આજે એ ઘડપણમાં તમારો સહારો બનતે. અને હું તો કહું છું કે હજુ પણ તમારી પાસે સમય છે, એને દીકરી બનાવીને અપનાવી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બસ, આ તમારું જ ઘર સમજજો, કોઈ ચિંતા નહીં કરતા અને ગભરાવાની પણ કઈ જરૂર નથી. પાણી લઈ આવો. હા, હવે તમે મને એમ કહેશો કે તમારા જીવનમાં એવી તો કઈ ઘટના બની હતી કે તમે આવું પગલું વિચાર્યું? એકચ્યુઅલી એવું છે કે મારા પતિ, એમનું નામ રવિ છે, પ્રેમ લગ્ન કર્યા હતા, પણ 1.5 મહિના પહેલા જ એમનું મૃત્યુ થઈ ગયું. પ્રેમ લગ્ન કર્યા હતા ને એટલે એ વાત મારા સાસુ સસરાને મંજૂર નહોતી. મૃત્યુ થયું અને આજે એ લોકો મને ઘરની બહાર કાઢી મૂકી. મારી મમ્મી સિવાય બીજો કોઈ આશરો નહોતો મારી પાસે. થયું કે એમની પાસે જ, પણ એમણે મને સાથ ન આપ્યો. એમણે પણ મને ઘરની બહાર કાઢી મૂકી. કોઈ બીજો રસ્તો નહોતો મારી પાસે, એટલે આત્મહત્યા કરવાનું વિચાર. જો આ દુનિયામાં ભલે તમારો કોઈ સહારો ના, પણ હું તમારો સાથ આપી શકું છું, હું તમારો સહારો બની શકું છું. સાચું કહું ને તો મારા માધવે તમારી પાસે મને મોકલ્યો હતો. મારા માધવે મને કહ્યું હતું કે એક નિરાધાર અને હબળા સ્ત્રી આપઘાત કરવા જઈ રહી છે, તું જા અને એની મદદ કર. મારા માધવના કહેણથી જ હું તમારી વારે આવ્યો હતો અને તમને બચાવીને મારા ઘરે લઈ આવ્યો. શું? માધવ? હા બેન, મેં જ લાલાને તારી પાસે મોકલી. હા, આ જ છે દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણ, માધવ, મારા સખા. કોણ? તમે પોતે? હા બેન, હું જ કૃષ્ણ છું.
મેં જ લાલાને તારી પાસે મોકલ્યો છે. અને હા, તારો સથવારો પણ લાલાની સાથે જ લખાયો છે. અને હા, બીજી એક વાત, તારા પતિ રવિ સાથે તારા પૂર્વ જન્મના અધૂરા સંબંધો, એ સંબંધો પૂરા થતા જ તારો પતિ રવિ મારામાં સમાય. અને હવે આ લાલો જ તારો પતિ છે. એટલે હવે તું એને જ તારા પતિના રૂપમાં સ્વીકાર કર. શેવી તમારી મરજી. કહેવાય છે કે તમે જ તો છો જે આ દુનિયાને ચલાવી રહ્યા છો, આ દુનિયાના પાલનહાર છો. તમે આજે સાક્ષાત આવીને મને દર્શન આપ. હું તમારી વાતને કઈ રીતે ટાળી શકું? હું લાલાને મારા પતિ તરીકે સ્વીકાર કરું છું. દીકરી, તારા બધા જ દુઃખ મેં હરી લીધા. તારા સાસુ સસરા પણ હવે તારા મા બાપ બનીને તારી પાસે આવશે. અને રહી વાત તારી જનેતાની, તો એ પણ તને તારી માતાના સ્વરૂપે સ્વીકારવા માટે હવે તૈયાર છે.